મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણના ત્રીજા ઉપયોગની ચર્ચા કરશું. રાઈટ, અત્યારે વ્હાઇટ બોર્ડ પર પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો હે ને. મેં કીધું કે જેડબલઈ નીટ માટે આ ટોપિક અત્યંત જરૂરી છે, અત્યંત. એમાં ખાસ કરીને ત્રીજો. છેલ્લા 3-4 વર્ષના પેપર તમે ચેક કરજો, અથવા છેલ્લા 10 વર્ષના તમે પેપર ચેક કરજો. રાઈટ, ઘણા બધા એક્ઝામ્પલ તમને આ ત્રીજા સૂત્રના ઉપયોગ પર આધારિત પૂછાશે. બરાબર, એવા અમુક જેડબલઈ નીટના પણ એક્ઝામ્પલ આપણે અહીંયા બોર્ડ પર ચર્ચા કરશું. પણ એના માટે તમારે આના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર છે. એક ઉદાહરણ લેશું જે ચોપડીમાં આપ્યું છે ટેક્સ્ટમાં. બરાબર, અને એક ઉદાહરણનો દાખલો લેશું કે જેનાથી તમને આ એક ટોપિક વ્યવસ્થિત ક્લિયર થાય. બરાબર છે. શાંતિથી વિડીયો જોજો. બરાબર, પારિમાણિક વિશ્લેષણના પહેલા 2 ઉપયોગ ક્યાં જોઈ ગયા આપણે? તો કે 2 જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો. એટલે દાખલા તરીકે બળની ચર્ચા કરતા હતા આપણે, બળનું ઉદાહરણ લીધું હતું, જૂલ કાર્ય માટે. તો બળ માટે 2 એકમો ક્યાં હતા? ન્યૂટન અને ડાઇન. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય બેટા? એ આપણે કેની મદદથી શીખ્યા? તો કે પારિમાણિક વિશ્લેષણના ઉપયોગની મદદથી શીખ્યા. બીજું આપણે શું શીખ્યા? તો કે ભૌતિક જગતમાં ઘણા બધા એવા સમીકરણો છે. રાઈટ, ફિઝિક્સને એક્સપ્લેન કરતી ઘટનાઓ છે, ગતિના સમીકરણો છે. તો એ બધા સમીકરણોની યથાર્થતા આપણે ચકાસતા હતા કે ભાઈ વાસ્તવમાં આ શક્ય છે કે નહીં. એના માટે આપણે શું કરતા હતા કે પરિમાણ 2 બાજુ સરખાવતા હતા, ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણને સરખાવતા. જો સમાન પરિમાણ હોય તો એનો મતલબ કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, ના હોય તો નથી. બરાબર, એમાં એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે કે જે એની લાસ્ટ વિડીયોમાં મેં ચર્ચા કરી હતી, યાદ હોય તો તમને, કે જે સંબંધ ગાણિતિક રીતે સાચો છે એ જરૂરી નથી કે ફિઝિક્સની દ્રષ્ટિએ પણ સાચો હોય. પણ જે સંબંધ ફિઝિક્સની દ્રષ્ટિએ સાચો હોય એ 100% ગણિતની દ્રષ્ટિએ સાચો છે. એના માટેનું એક્ઝામ્પલ આવું કંઈક આપણે લીધું હતું કે કાઇનેટિક એનર્જી K = ઇક્વેશન શું છે તમારી પાસે? 12 mv². આવું ઇક્વેશન છે તમારી પાસે. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે. K = 3/16 mv². આ સમીકરણની પરિમાણની દ્રષ્ટિએ તો સાચું જ છે, પણ આ સમીકરણ કોની દ્રષ્ટિએ ખોટું છે? તો કે ફિઝિક્સની દ્રષ્ટિએ ખોટું છે. ફિઝિક્સમાં આવું કોઈ સમીકરણ નથી. હા, ફિઝિક્સમાં આવું સમીકરણ છે. તો પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા છે. આના પછીનો ટોપિક એ જ છે, પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. એમાં આપણે ચર્ચા કરશું કે એમાં કયા કયા પ્રોબ્લેમ છે. બરાબર, એની શું લિમિટેશન્સ છે એની ચર્ચા કરશું. હે ને? ઓકે, આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા, જેડબલઈ નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર. હવે એક ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓ પર કઈ રીતે આધાર રાખે છે એને દર્શાવતું સમીકરણ તમે મેળવી શકો. યુઝ વાંચો. ત્રીજો યુઝ શું છે? આજે આ શીખવાનું છે. ત્રીજો, કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ ધરાવતું સમીકરણ મેળવવું. હવે ચોપડીવાળાએ જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં ઘણી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રની જરૂર પડશે, પણ ટેક્સ્ટમાં આપ્યું છે એટલે આપણે એના મદદથી સમજાવવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે એક વાહક તાર છે. એ વાહક તારમાંથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ. ઇંગ્લિશમાં કહેવાય કરંટ. હા ને, ઇંગ્લિશમાં શું કહેવાય? કરંટ. સર, આ વાયરનો કંઈક આંતરિક અવરોધ છે. હા ને, વાહક તારનો અવરોધ. 10મા ધોરણમાં તમે અવરોધ તો ભણી ગયા. હે ને? અવરોધ માટે સંજ્ઞા છે કેપિટલ R. બરાબર. હવે પ્રશ્ન એવો છે કે દરેક વિદ્યાર્થી કદાચ ફીલ કરેલું હશે, ખ્યાલ હશે, જો કોઈ ફિઝિક્સનો કે સાયન્સનો ચાહક વ્યક્તિ હોય તેને ખબર હોય કે જ્યારે પણ કોઈ સુરેખ તારને તમે કોઈ બેટરી સાથે કનેક્ટ કરો અને એમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય, વિદ્યુત પ્રવાહ વહન થાય, તો એ તાર શું થઈ જાય? ગરમ થઈ જાય. એ તાર અતિશય શું થઈ જાય? ગરમ થઈ જાય. એને તમે ઘરે પણ નાનકડો અખતરો કરી શકો, કરતા નહીં, બટ આપણે જનરલી એવું ખ્યાલ છે કે વાહક તારમાંથી શું વિદ્યુતનું વહન થાય તો વાહક તાર ગરમ થઈ જાય. 10મા ધોરણના વિજ્ઞાનમાં આવી ગયું છે. બરાબર. તો ગરમ થવાથી શું થાય બેટા? તો કે વાયર ગરમ થવાથી ઉર્જાનો વ્યય થાય.
અને ઉર્જાનો વ્યય કયા સ્વરૂપે થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે થાય. શેના સ્વરૂપે થાય? ઉષ્મા ઉર્જા સ્વરૂપે. 39 પેજમાં. તો એનો મતલબ કે વાહક તારમાંથી બરાબર કોઈ ચોક્કસ સમય, દાખલા તરીકે ટી સમય દરમિયાન કોઈ વિદ્યુત પ્રવાહ I વહે છે, તો એમાં શું થશે? ઉષ્મા ઉર્જાનો વ્યય થશે. એ વસ્તુને સમજો. અને આ પ્રકારનું લખાણ કે ચર્ચા બીજે ક્યાંય નહીં જોવા મળે, એટલે શાંતિથી જોજો તમે. ધારો કે એક સુરેખ વાહક તારમાંથી ટી જેટલા સમય માટે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 10 મિનિટ, ટી શું છે? સમય. જેટલા સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી, I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા કેપિટલ H વડે દર્શાવાય છે. શાંતિથી વાંચા. હું લીખું. આપણી પાસે એક વાહકતાર છે, બરાબર. વાહકતારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વાહકતારનો અવરોધ કેટલો છે? R. તો અહીંયા હું લખ્યું, ધારો કે એક સુરેખ તારમાંથી ટી જેટલા સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા કેટલી છે? H વડે દર્શાવે છે, અથવા H જેટલી છે એવું કહી શકાય. વ્યય પામતી ઉષ્મા ઉર્જા H જેટલી છે, બરાબર. તો ફિઝિક્સમાં H માટેનું એક સૂત્ર છે, સ્પેસિફિક સૂત્ર. તો એ સૂત્ર આપણે આ ત્રીજા મુદ્દાની મદદથી સમજવાનું છે. કઈ રીતે? પહેલી વાર દાખલો જોશો એટલે શાંતિથી જો, પછી તારી જાતે પ્રયત્ન કરવાનો, મતલબ ટ્રાય કરજે, બરાબર. સારું. અહીં આ સ્ટેટમેન્ટ લાખ રૂપિયાનું છે, બીજું સ્ટેટમેન્ટ છે નહીં. જે છોકરાને આ બીજું સ્ટેટમેન્ટ સમજે એને આવા કોઈ પણ દાખલા આવડે. અહીં ઉષ્મા ઉર્જા H એ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ તથા વાહક તારના અવરોધ અને સમય T પર આધારિત છે. દરેક વખતે ચાહે નીટનો દાખલો હોય, બરાબર, 16-17ના દાખલો તમે જોજો, નીટ 2016માં બહુ સારો દાખલો પૂછાઈ ગયો, JEEમાં સેમ પેટર્નનો દાખલો પૂછાઈ ગયો, બરાબર. તો આ વસ્તુ રકમમાં આપશે તમને. આ વસ્તુ રકમમાં દેવી પડે, ફરજિયાતમાં છે. ફરજિયાતમાં કેવું પડે કે કોઈ ભૌતિક રાશિ કેના પર આધારિત છે, જ્યાં સુધી એ આપણને નથી કહેતા કે કેના પર આધારિત છે, ત્યાં સુધી આપણે ત્રીજા મુદ્દાની મદદથી કોઈ સમીકરણ ન મેળવી શકીએ, બરાબર. તો અહીંયા આપણે શું લખ્યું છે? મેં તને કીધું, બરાબર. શું મેં તને કીધું? કે ઉષ્મા ઉર્જા H એ 3 ભૌતિક રાશિ પર આધારિત છે. શું? તો કે વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એટલે કે I પર આધારિત છે. બીજું, તથા વાહક તારના અવરોધ R પર આધારિત છે. તથા સમય T પર આધારિત છે. કેટલા સમય માટે તમે બેટરીમાંથી શું કરો છો? પ્રવાહ ચાલુ કરો છો. તમે 1 મિનિટ માટે વિદ્યુત પ્રવાહનું વહન કરો તો બની શકે કે તાર ઓછો ગરમ થાય. તમે 5 મિનિટ સુધી બેટરી ચાલુ રાખશો, રાઈટ, જો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો વાયર વધારે ગરમ થાય. સીધી વાત છે યાર. તો અહીંયા H છે એ 3 ભૌતિક રાશિ પર આધારિત છે, I, R અને T. આ એકવાર કોઈ પણ વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે ભાઈ આપેલ ભૌતિક રાશિ કેના પર આધારિત છે, પછી
ત્રીજા મુદ્દાની મદદથી સમીકરણ મેળવી શકાય. બરાબર. હવે સમીકરણ લખવાનું કઈ રીતે એ સમજી લે. હવે સમીકરણ લખવા માટે આવી રીતે આપણે આગળ વધશું. આપેલી માહિતી અનુસાર તારી ફેરબુકમાં શું લખવાનું છે એ ધ્યાનમાં રાખજે. તારે આ ટાઇટલ આપવાનું અને એ ટાઇટલની નીચે આ બધું લખવાનું. આ બધું આપણે અહીંથી જે સ્ટાર્ટ કર્યું આ મુદ્દાથી એ બધું ક્યાં તારે ફેરબુકમાં લખવાનું, ત્રીજા મુદ્દાની અંડરમાં લખવાનું. બરાબર. આપેલી માહિતી અનુસાર ઉષ્મા ઉર્જા H આ જે ચલે છે એની નિશાની છે, મતલબ આધારિત છે. કેના પર આધારિત છે? તો કે અહીંયા લખ્યું છે, જો પસાર થતા વિદ્યુત પ્રવાહ. બરાબર. વિદ્યુત પ્રવાહ આય તારના અવરોધ અહીંયા આર કરી નાખી છે સંજ્ઞા. બરાબર. તારના અવરોધ આર. તારના અવરોધ આર અને સમય ટી પર આધારિત છે. તો જેટલા પર આધારિત છે ને એ બધું ચલેમાં આવે. આઈ એચ ચલે છે, આઈ આર ટી આટલું લખ્યું એ કે લખ્યું. સારું. હવે હું લખવાનું એ જો. હવે તારે દાખલા તરીકે કોઈ પણ સમીકરણ છે, આ સમીકરણ જો k = ½ mv². ગતિ ઉર્જા શેના પર આધારિત છે? તો કે દળ પર અને પદાર્થના વેગ પર. તો વેગ પર આધારિત છે પણ વેગનો વર્ગ છે. જો દળ પર આધારિત છે પણ દળની કોઈ ઘાત નથી. 1 વાર 2 વાર 3 વાર કે ઘાત નથી. એમની એક ઘાત છે, જ્યારે વીની 2 ઘાત છે. એમાં અહીંયા HIRT પર આધારિત છે પણ કઈ ઘાતથી આધારિત છે એ આપણે શોધવાનું છે, તો જ આપણે સંબંધ સાચો મળે ને. આવો ઉતરેશ ભેજે હા કે ના, આ વસ્તુ સાબિત કરી શકાય. હે ને, હોમવર્કમાં આપીશું તને સાબિત કરવા માટે. બરાબર. પહેલાં આ શીખી લે, ખબર પડી. તો અહીંયા આપણે શું કહેવું કે ભાઈ આ જે સમીકરણ છે ક્યુ H ચલે છે IRT, એમાં આપણે કહેવું કે ભાઈ કઈ કઈ ઘાતથી ચલે છે. તો ધારો કે આઈની A ઘાત છે, આરની B ઘાત છે અને ટીની C ઘાત છે. જેડબલ્યુ નીટમાં આ દાખલા પૂછાય કે A શોધો, B શોધો, C શોધો. ABC શું છે શોધો. બરાબર. સારું. એક જ વાર દાખલો જોઈ લે, ગમે એવો નબળો વિદ્યાર્થી હોય એને આ દાખલા ગણતા આવડશે. બરાબર. સારું. તમને એટલી તો માહિતી છે જ્યારે ફિઝિક્સમાં કે ગણિતમાં સમપ્રમાણતા નીકળે એટલે ત્યાં શું આવે? સમપ્રમાણતાનો અચળાંક આવે. તો અહીંયા એક બાય ડિફોલ્ટ અચળાંક તરીકે k ને સ્વીકારશું. H = k I ની A ઘાત, R ની B ઘાત, T ની C ઘાત. ખબર પડી? રાઈટ. જ્યાં કે અચળાંક છે. જનરલી આ અચળાંક પરિમાણ રહિત લેવામાં આવે છે. યાદ રાખજે, જનરલી. સામાન્ય સંજોગોમાં, આમ તો 100% કેસીસમાં, કારણ કે જો આનું પરિમાણ છે ને તો આપણી આ થિયરી ખોટી પડશે. એ પારિમાણિક વિશ્લેષણના મર્યાદામાં હું તમને શીખવાડીશ. પણ ફિલહાલ એવું યાદ રહે કે કે એક શું છે? અચળાંક છે. અને જે લગભગ કિસ્સાઓમાં કેવું જોવા મળે છે આપણને? પરિમાણ રહિત. અચળાંક છે પણ કેવો અચળાંક છે? તો કે પરિમાણ રહિત અચળાંક છે. બરાબર. બટ જનરલી આપણે એવું લખીએ જ્યાં કે શું છે? એક અચળાંક છે. બરાબર. સારું. હવે શું કરવાનું? ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ. તું જે પણ સમીકરણ લખે, આવું કોઈ પણ જેડબલ્યુ નીટમાં ગમે દાખલો પૂછાય, એમાં તને 1, 2, 3 અને 4, અહીંયા 4 ભૌતિક રાશિ, એ 4 પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. જો એ પારિમાણિક સૂત્ર નથી આવડતા તો દુનિયાનો કોઈ પણ દાખલો ત્રીજા સમીકરણ પર આધારિત, મતલબ ત્રીજા ઉપયોગ પર આધારિત છે એ નહીં ગણી શકીએ. આપણને આ બધાયના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. હવે અહીં ધ્યાનથી જો. એ જ શું છે? ઉષ્મા ઉર્જા. ઉષ્મામાં રસ નથી. કેમ? ઉર્જા તારી હોય, મારી હોય, પંખાની હોય કે બોર્ડની હોય કે ઉષ્માની હોય. ઉર્જા એટલે પારિમાણિક સૂત્ર નક્કી થઈ ગયું ભાઈ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું?
m1 l2 t-2 એટલે એ વસ્તુ અહીંયા લખવાની ક્યાં એચની જગ્યાએ એચનું પારિમાણિક સૂત્ર એચ શું છે તો કે ઉષ્મા ઉર્જા છે વાહ ભાઈ વાહ એટલે એચની જગ્યાએ લખી નાખ્યું m1 l2 t-2 રેડી ઓકે કે અચળાંક છે અને એમાં આપણે ખબર છે કેવું છે પરિમાણ રહિત અચળાંક તો એનું કંઈ પરિમાણ હોવાનું નથી દાખલા તરીકે કોઈ આંકડો હોઈ શકે અત્યારે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરી કે બરાબર હાફ m² તો હાફ એ શું છે અચળાંક છે તો એનું પારિમાણિક સૂત્ર આપણે લખતા નથી બરાબર આ શું છે બેટા આ વિદ્યુત પ્રવાહ છે તો વિદ્યુત પ્રવાહનું પરિમાણ હવે એ એક વસ્તુ અહીંયા બાજુમાં લખું છું બરાબર તું સિક્વન્સમાં લખજે અથવા આ પૂરું થઈ જાય પછી તને ખબર હોવી જોઈએ કે IRTનું પારિમાણિક સૂત્ર શું છે બરાબર પણ હું તને સમજાવવા માટે અહીંયા લખું છું ફેરબુકમાં વચ્ચે અહીં ક્યાંય નહીં લખતો વચ્ચે આખો દાખલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આ પોઈન્ટ તારે લાઈનમાં લખી જવાનું છે બરાબર હવે વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું થાય તો કે વિદ્યુત પ્રવાહનું પરિમાણ શું છે મેં તમને શીખવાડ્યું હતું સાથે સાથ ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહનું પરિમાણ શું થાય તો કે A1 એમ્પિયર A1 અહીંયા થર્મોડાયનેમિક તાપમાન હોતું તો શું આવત કે અથવા થીટા પછી દ્રવ્યનો જથ્થો મોલ હોતો અહીં શું આવત MOL બધાના સાથે સાથના પરિમાણ લખાવ્યા હતા ને દળ લંબાઈ સમય વિદ્યુત પ્રવાહ તાપમાન પહેલા જ લેક્ચરમાં પહેલાં હું આ પરિમાણ ચાલુ કર્યું ત્યારે રેડી ઓકે એટલે આનું તો મળી ગયું પછી એચનું પારિમાણિક સૂત્ર શું થાય બેટા તો કે એચ છે એ શું છે ઉષ્મા ઉર્જા છે એટલે m1 l2 t-2 રેડી પછી ટી શું છે બેટા તો કે ટી સમય છે તો એનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે શું m0 l0 t1 એક જ વખત છે એક આપણા માટે નવું છે ક્યુ અવરોધ આર હવે ધ્યાનથી જોજે એ અવરોધ આર માટે હું તને એક સૂત્ર શીખવાડીશ બરાબર આજ બે પારિમાણિક સૂત્ર તને વ્યવસ્થિત મળશે આ સૂત્ર જિંદગીભર યાદ રાખજે જિંદગીભર કાર્ય બરાબર પાવર ગુણાકારમાં સમય બરાબર આવી ગયું છે તમારે 10મા ધોરણમાં કાર્ય બરાબર શું થાય પાવર ગુણાકારમાં સમય ન આવ્યું તો યાદ રાખજે બરાબર છઠ્ઠું ચેપ્ટર ભણશું ત્યારે આનો મતલબ સમજશું કાર્ય ઉર્જા પાવર ભણશું ત્યારે રેડી ઓકે કાર્ય માટે સિમ્બોલ શું છે બેટા W પાવર માટે સિમ્બોલ શું છે P સમય માટે સિમ્બોલ શું છે T રેડી હા કે ના વેરી ગુડ પાવર માટે બીજી એક વ્યાખ્યા છે પાવરને આ રીતે લખી શકાય V ગુણાકારમાં I વોલ્ટેજ ગુણાકારમાં વિદ્યુત પ્રવાહ એ પાવરનું સૂત્ર છે અત્યારે ખાલી યાદ રાખ કે આના સૂત્ર આ છે જે તે ચેપ્ટર 12મા ધોરણમાં આવે છે અહીંયા શીખશું અત્યારે આપણે શેની જરૂર છે સૂત્રની જરૂર છે કારણ કે સૂત્ર નહીં આવડે એકમ નહીં આવડે તો પારિમાણિક સૂત્ર કેમ લખશું પારિમાણિક સૂત્ર લખતા નથી આવડતું બેટા તો દાખલો કેમ આગળ હાલશે હે ને એમ સારું તો લખતું જ ભાઈ આ બધા ફેરબુકમાં મુદ્દા અને કાયમ માટે યાદ રાખવાના છે પાવર એટલે શું તો કે P = V × I આવે છે વિડીયોમાં આ બોર્ડ ઓકે આવે છે વાંધો નથી રેડી તો પાવરની જગ્યાએ V × I અને ઉપરથી T તો છે બહુ કામનું સૂત્ર W = VIT યાદ રાખજે W = VIT W = VIT જ્યાં W કાર્ય છે W શું છે કાર્ય પછી આ લખી ના કરતા કાર્ય આ છે વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર I શું છે બેટા વિદ્યુત પ્રવાહ જેડબલ્યુના જેટલા પણ અઘરા દાખલા છે કે નીટના અઘરા દાખલામાં વોલ્ટેજ અને આર આ ઘણી વાર પૂછાઈ ગયા પારિમાણિક સૂત્રો સીધે ખાલી પારિમાણિક સૂત્ર જ પૂછાય કે આનું પારિમાણિક સૂત્ર બોલો ટી તો બેટા તને ખબર છે સમય હવે આના પરથી આપણને વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર મળે કઈ રીતે વીને કરતાં બનાવો તો શું થાય ડબલ્યુના છેદમાં આઈટી ડબલ્યુના છેદમાં શું થાય બેટા આઈટી ડબલ્યુનું પારિમાણિક સૂત્ર ખબર છે ડબલ્યુ એટલે કાર્ય અને ઉર્જા બેનું પારિમાણિક સૂત્ર એક જ છે એ આપણે ખ્યાલ છે m1 l2 t-2 વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું થાય A1 રેડી સારું સમયનું પારિમાણિક સૂત્ર બેટા શું થાય T1
થાય? અંશ છેદમાં લખવો એલાઉડ નથી, એટલે વ્યવસ્થિત લખો m1 L2 t-2. આ t+1 છે બેટા, અંશમાં જાય તો t-1, એ અંશમાં જાય તો a-1. રેડી? નાઇતનો વહીવટ નાઇતમાં m1 L2 t-3 બેટા, t-3 -2 -1 a-1. આ વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છે. ફેરબુકમાં લખજે, ઘણીવાર પૂછાઈ ગયું છે. બરાબર? વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ, ઇંગ્લિશમાં કહેવાય વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર. તો છોકરા કહે સાહેબ આપણે વોલ્ટેજનું ક્યાં કામ છે, આપણે તો અવરોધ ગોતવાનો છે. આવી બેટા આવી, શાંતિ રાખો, શાંતિ રાખો, ત્યાં જ પહોંચશો. વોલ્ટેજ આવડે ને એટલે અવરોધ આમ આવડે. એ કે એવું હોય સાહેબ? હા એવું હોય. જો કઈ રીતે, આ વોલ્ટેજનું લખાઈ ગયું. વિડીયોને પોઝ કરીને અત્યારે વોલ્ટેજનું લખી નાખ પહેલાં. બરાબર? હવે ઓહમનો નિયમ તો દરેક વિદ્યાર્થી ભણી ગયો હોય. ઓહમનો નિયમ શું છે? V = IR. વાહ ભાઈ વાહ. તો V = IR. વીનું પારિમાણિક સૂત્ર છે આપણી પાસે, આ ઉપર લ્યો, હમણાં જ ગયું તો તાજો છે, આઈડ જો ગરમ છે, જો વણેલા ગાંઠિયા જેવું ગરમ ગરમ. I ખબર છે A1. આરનું પરિમાણ મળે કે ના મળે? આસાનીથી મળે. એમ હાર્ડ વર્કની સાથોસાથ સ્માર્ટ વર્ક પણ જરૂર છે બેટા. આરને કરતા બનાવો તો વીના છેદમાં I. હંમેશા ગોખવા જાઓ ને તમે આરના, વીના, ડબલ્યુના બધાના, તો ક્યાંક ને ગોકે ચડીએ. પણ સમજો ને કે આ ક્યાંથી તારવી શકાય. રાતે 12 વાગે પૂછે તો વોલ્ટેજનું સૂત્ર તારવતા આવડવું જોઈએ. ક્યાંથી? W = VIT. W = VIT. W કાર્ય, V વોલ્ટેજ, I વિદ્યુત પ્રવાહ, T સમય. એમાંથી વીનું મેળવી લીધું. હવે વીના છેદમાં I છે, મૂકી દો. વીનું પારિમાણિક સૂત્ર આપણે ખબર છે, હમણાં જ ગયું તો બોર્ડ પર લખેલું જ છે. વીના છેદમાં I એટલે વી કેટલું છે? તો કે m1 L2 t-3 a-1. I શેમાં માપવાનો બેટા? A1માં. છેદનું છેદ અંશમાં વયો જાય. સોરી, છેદનું છેદ હું અંશ છેદમાં લખવાનું, એટલે છેદને અંશમાં લઈ જાઉં તો આરનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું મોટા? m1 L2 t-3 a-2. કારણ કે આ +1 છે બેટા, અંશમાં જાય તો -1. તો -1 ને -1 શું થઈ ગયા? -2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે અહીંયા આપણે લખી નાખીએ કે એનું આરનું પારિમાણિક સૂત્ર આપણે ફાઇનલી મળી ગયું. હવે તારો દાખલો ખાલી ગણિત, ફિઝિક્સ પૂરું થઈ ગયું. જે છોકરાને આ 4 વસ્તુ લખતા આવડતી હોય એને ફિઝિક્સ આવડતું હોય. m1 L2 t-3 a-2. રેડી? હવે આ 4 ભૌતિક રાશિ દાખલા મુજબ ફરતી જાય. એવું નથી 4 જ હોય, 2 હોય, 3 હોય, જે હોય. પણ ટૂંકમાં જેટલી પણ ભૌતિક રાશિ બધા એના પારિમાણિક સૂત્ર આપણને આવડવા જરૂરી છે. પછી આપણું ગણિત આગળ વધે. રેવડી? વિડીયોને અત્યારે જ અબ્બી હાલ સ્ટોપ કરી આ લખી લે, પણ મારે પૂછવું પડે છે ને, હજી ગણતરી આપણે આગળ કરે. રેડી? એટલે એટલું લખી નાખ. વીનું પારિમાણિક સૂત્ર ફેરબુકમાં લખતી લખજે, નોંધ કરી કે બરાબર, પછી લખજે. હવે છે ને બેટા દાખલામાં માત્ર ગણિત રહ્યું છે બાકી. અને એ પણ કેવું હતું કે તમે 10મા ધોરણમાં ભણી ગયા હોય અને ઘાત બે બાજુ સરખી હોય, બે ઘાતને સરખાવવાના અને સમીકરણ બનાવવાનું, બસ એવું બધું ગણિત બાકી રહ્યું. અગત્યનું કામ હતું એ તો આપણે પૂરું કરી લીધું. 4 પારિમાણિક સૂત્ર આપણે મેળવી લીધા. બરાબર? કે પરિમાણ રહિત અચળાંક છે એટલે એનું પારિમાણિક સૂત્ર નથી. I વિદ્યુત પ્રવાહ છે બેટા, તો આઈનું પારિમાણિક સૂત્ર ખબર છે શું છે? a-1 ઘાત. બરાબર? રેડી? એની કેટલી ઘાત છે? a ઘાત, એટલે આ સ્મોલ a. આરનું પારિમાણિક સૂત્ર હમણાં જ ગયું હતું બેટા, કેટલું? m1 L2 t-3 a-2. એની કેટલી ઘાત છે? b ઘાત છે. રેડી? લખાય? સરસ. પછી શું છે? ટીનું પરિમાણ આપણે ખબર છે શું છે? t1 m0 L0 t1. હું ખાલી t1 લખું છું. બરાબર? m0 L0 ન લખો તો પણ ચાલે. એની કેટલી ઘાત છે? c ઘાત. હવે અહીંયા ધ્યાનથી જો, અહીંયા એમ્પિયર છે, બરાબર? અહીંયા એમ્પિયર નથી, એમ્પિયર આવતું જ નથી. તો એમ્પિયરની 0 ઘાત લખી શકાય બેટા?
એમ્પિયર આવતું નથી તો કાંઈ વાંધો નહીં, એમ્પિયરની 0 ઘાત તો લખી શકાય, સાથે સાત પરિમાણ લખી શકાય અહીંયા આવી રીતે M1 L2 T-2. હવે એમ્પિયર નથી તો 0, કેલ્વિન નથી તો 0, CD નથી તો 0, મોલ નથી તો 0. પણ તું કલ્પના કરે આવું લખ્યું હોય તો ગાંડા થઈ જાય ને માણસો. એટલે જનરલી આપણે એને શેના કેટલા પરિમાણ દ્વારા દર્શાવીએ છીએ? 3 પરિમાણ દ્વારા જ દર્શાવે, કારણ કે મોટાભાગની ભૌતિક રાશિમાં કોણ MLT રિપીટ થતા હોય. તો આ એની એક મર્યાદા છે કે આપણે બધી ભૌતિક રાશિ દર્શાવતા નથી MLTમાં, માત્ર લિમિટેડ દર્શાવીએ છીએ. રેડી? તો અહીંયા એમ્પિયર નથી તો એમ્પિયરની જગ્યાએ શું લખીએ કે એની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત 1, એટલે 1 થી તમે ગુણી શકો અને કે ભાગી શકો, સમીકરણને કંઈ ફેર પડતો નથી. હા હા સાહેબ એટલું તો મને આવડે જોઈ કે હા એટલું મને આવડે છે. એટલે અહીંયા આપણે ખાલી એક વસ્તુ એડ કરી દીધી, શું? તો કે એમ્પિયરની કેટલી ઘાત છે? 0 ઘાત. રેડી? હવે અહીંયા ઘાતની ઘાતનો શું કરવો? ગુણાકાર. હાવ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોતો હતા, મનને સ્થિર કરી દે, હાવ શબ્દો પર ધ્યાન દે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય બેટા, એટલે એની 1 ઘાત થઈ ગઈ, એમની 1 ગુણાકારમાં b એટલે b, એલની 2 ગુણાકારમાં b એટલે 2b, ટીની -3 ગુણાકારમાં b એટલે -3b, એની -2 ગુણાકારમાં b, ટીની 1 ગુણાકારમાં c. હવે નાઇતને ભેગી કરે. એમ વાળા પદ કેટલા? તો કે 1 જ લખી નાખ સીધું જ, એમની b ઘાત. રેડી? એમની b ઘાત. એલ વાળા પદ કેટલા છે? તો કે 1 જ છે, સીધે સીધું લખીને એલની 2b ઘાત. ટી વાળા પદ કેટલા છે? તો કે 3, ઓલા 2 છે, જો એક આ અને એક આ, એટલે તો કે ટીની કેટલી થઈ ગઈ? અહીંયા -3b છે અને +c છે, આધાર સરખા સરવાળા થઈ શકે. કેટલા? તો કે -3b + c, -3b + c. વાર્તા પૂરી થઈ. હવે કોણ બાકી રહ્યું? એ. બરાબર? તો અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે, તો એની કેટલી ઘાત? a -2b. રેડી? લખીએ કે વાહ ભાઈ વાહ. અહીંયા જો એમની 1 ઘાત, એલની 2 ઘાત, ટીની -2 ઘાત, એની 0 ઘાત. હોશિયાર છોકરો જેને 10મા ધોરણ સુધીનું ગણિત પ્રોપર ભણ્યું એને ખબર પડે કે બે બાજુ MLTA, અહીંયા MLTA, અહીંયા MLTA, બેયની કંઈક ઘાત છે અને વચ્ચે બરાબરની નિશાની છે. આનો મતલબ શું થાય? આપણો ક્લાસ ઓફલાઈન હોતો તો મજા આવત કોઈકને પૂછવાની, પણ ઓનલાઈનમાં તો ઢીંચક ઢીંચક મંજીરા જ વગાડવાના છે. બરાબર? બોલો આનો મતલબ શું થાય? હું એમ કહું કે એની x ઘાત બરાબર એનો વર્ગ, આવું લખેલું હોય ક્યાંય, તો ભારતીય સંવિધાન પ્રમાણે આનો મતલબ એ થાય બેટા કે x બરાબર 2. એ મને કેમ ખબર પડે? એલા ભાઈ બેયના આધાર કેટલા છે? x. અહીંયા એની x ઘાત, અહીંયા એની 2 ઘાત, આધાર હરખા ને વચ્ચે બરાબરની નિશાની, તો x બરાબર 2. હું એમ કહું કે b ની y ઘાત બરાબર b ની 3 ઘાત. આ બે સરખા છે એનો મતલબ શું થયું બેટા? કે y બરાબર શું છે? 3. હવે જો હું એમ કહું એમની 1 ઘાત એના બરાબર એમની 1 ઘાત, તો આનો મતલબ શું થયું ભાઈબંધ? એ ભાઈબંધ એ બરાબર 1. સમજાય છે? સમજાય જ ને, એમાં અઘરું જ ક્યાં કાંઈ છે? કશું છે નહીં બકા, કશું નહીં. તો હવે છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ એ શું સાહેબ? કહો કહો મારી વાલી દીકુડી કહો. છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ ઈ છે નાઈતનો વહીવટ. નાઈતમાં નકર વાહો સાફ થઈ જાય. એમની ઘાતને એમની ઘાત સાથે સરખાવો મારી વાલી દીકુડી. એલની ઘાતને એલની ઘાત સાથે સરખાવો. ટીની ઘાતને એ કે બસ સાહેબ રોમાં તમે અમને આવડી ગયું સાહેબ, કે ઘૂઘરા જેવું થઈ ગયું સાહેબ. એની ઘાતને એની ઘાત સાથે સરખાવવાથી તને સમીકરણ મળશે. જેટલી આ બાજુ છે એટલા આ બાજુ, ટોટલ 4 સમીકરણ મળે. 4 સમીકરણનો ઓલું શું કહીએ સોલ્યુશન મેળવશો, ગુજરાતીમાં શું કહેવાય? ઉકેલ મેળવશો એટલે તમને ખબર પડશે કે એની શું છે
બી શું છે અને સી શું છે એ ખબર પડે પછી જ આપણે ખબર પડે ને કે એચનું વાસ્તવિક સમીકરણ શું હતું. રેડી? તો અહીંયા તું સ્ટોપ કરકે લીખ લે. મારે ઓલી બાજુનો બોર્ડ સાફ કરવો પડશે, પછી હું ત્યાંથી ગણતરી ચાલુ કરીશ. ઓકે સાહેબી કે તમારું બોર્ડ છે, તમારી માર્કર છે, તમારે જ્યાં લખવું ત્યાં લખો. હવે છે ને ભાઈબંધ શાંતિથી ધ્યાન આપજે, બરાબર? એ હું તો સાહેબ શાંતિથી ધ્યાન આપું છું કે હાચા. હવે જો આમાં ક્યાંય પણ સિલી મિસ્ટેક થાય ને તો આન્સરમાં ભેગું નહીં થાય, એટલું ધ્યાન રાખજે. ગણિતમાં પાછા પડ્યા તો એમને કહેતા કે ફિઝિક્સ નથી આવડતું બેટા, હા ને? પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સારું, તો દેખાય છે એમાં વાંધો નથી. ચાલો, હવે 4 સમીકરણ બનાવ્યું. તો મેં શું કીધું, નાઇટનો વહીવટ નાઇટમાં કરી દીધો. એટલે પહેલું સમીકરણ આપણે શું મળ્યું? તો કે એમની એક ઘાત છે ને અહીંયા એમની બી ઘાત છે, બેને સરખાવી દો બેટા. એટલે પહેલું સમીકરણ આપણે શું મળ્યું બેટા? પહેલું સમીકરણ આપણે શું મળ્યું? પહેલું સમીકરણ શું મળ્યું? બીની એક ઘાત. પહેલું સમીકરણ મળ્યું મારી વાલી દીકુડી, બીની એક ઘાત. સરસ. એલનો વહીવટ એલમાં. એલની કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીંયા એલની કેટલી ઘાત છે? 2b ઘાત છે. બેને સરખાવી દે, બીજું કંઈ કરવાનું જ નથી. અહીંયા એલની 2 ઘાત છે, અહીંયા એલની 2b ઘાત છે. આ બીજું સમીકરણ મળ્યું. વાહ ભાઈ વાહ. ત્રીજું સમીકરણ હતું તો કે ટીની ઘાત ટી સાથે સરખાવી દે. અહીંયા ટીની ઘાત કેટલી છે? -2. આ કેટલી છે બેટા ઘાત? તો કે -3b + c. રેડી? છેલ્લું એની ઘાત. એની ઘાત કેટલી છે? અહીંયા 0 છે, આ કેટલી? a - 2b. તો 0 બરાબર a - 2b. વાર્તા થઈ ગઈ પૂરી. 4 અજ્ઞાત, સોરી 4 સમીકરણ છે, બરાબર? 3 અજ્ઞાત છે તો મળી જાય, બહુ આસાનીથી મળી જાય, હે ને? અજ્ઞાત કોણ કોણ છે? a b c. તો 3 સમીકરણ હોય તો મળી જાય. 4 સમીકરણ છે, મળે. પહેલું તો એમને મળી ગયું, b = 1. સ્વાહા. એ સાચું છે કે ખોટું એ અહીંથી ખબર પડી જાય. b = 1 આપણને સીધી સરખામણી દ્વારા મળતું હતું. પછી l = 2b છે, સોરી 2 = 2b છે, તો બગડો બગડો ઉડાડી દે અહીંથી બગડો બગડો દેવ થઈ ગયું. પાછું શું હોય તો b = 1. એનો મતલબ કે આપણી ગણતરી સાચી છે મોટા. b મળી ગયું. હવે અહીંયાથી જો આ સમીકરણને ધ્યાનથી જો, આમાં a અને b છે. b પ્રાપ્ત થઈ ગયું આપણને, એ મળવાનું જ છે. આ 0 છે, આ -2b છે, આ બાજુ આવી જાય તો +2b થઈ જાય. એનો મતલબ કે 2b બરાબર શું થઈ ગયું ભાઈબંધ? એ. ભારતીય સંવિધાન અનુસાર હમણાં જ ગોઈતું બીનું મૂલ્ય કેટલું છે? 1. તો 2 ગુણાકારમાં 1 એના બરાબર a. એનો મતલબ a બરાબર શું થઈ ગયું ભાઈબંધ? બગડો, બગડેશ, એ બોગેશ. એ કે ના સાહેબ હું બોગેશ નથી, મને તો આવડે છે. તો સારું કહેવાય. આ ખબર પડી? માઇનસ હતા, આ બાજુ આવી ગયા પ્લસ થઈ ગયા. બીનું મૂલ્ય ખબર છે 1, મૂકી દીધું બીની જગ્યાએ 1. a બરાબર 2. 2 અજ્ઞાત મળી ગયા. a મળી ગયું, b મળી ગયું. c ગોતવાનું છે મારા ભાઈબંધ, ઓ ભાઈબંધ. c આ રહ્યું સાહેબ, આમાં મળી ગયા. આમાં 2 અજ્ઞાત છે, b અને c. b નું મૂલ્ય ખબર છે, તો c મળવાનું જ છે. ઓ વાહ ભાઈ વાહ. ગણતરી આગળ વધારો. તો -2 -3 ગુણાકારમાં b નું મૂલ્ય કેટલું બેટા? 1 વત્તા c. વાહ ભાઈ વાહ. -2 બરાબર -3 વત્તા c. વાહ ભાઈ વાહ. -3 ને આ બાજુ લઈ લો તો +3 થઈ જાય. તો 3 -2 બરાબર c. વાહ ભાઈ વાહ. c બરાબર કોઈ પણ દેશના સંવિધાન અનુસાર મારા પરમ મિત્ર એકડો જ આવે. 3 અજ્ઞાત, 3 સમીકરણ પરથી મેળવી લીધા. એ કે 4 છે, પણ આ તો 2 એક જ છે ને બેટા, આ 2 એક જ છે. હવે આપણું કામ પૂરું થઈ ગયું. સમીકરણ 1 આને નામ આપી દે. સમીકરણ 1 માં ABC ની કિંમતો મૂકતા સમીકરણ 1 માં A, B અને C ની કિંમતો મૂકતા H = K I R T. A B C ની ઘાત મૂકી દે. A કેટલું છે ભાઈબંધ? એ ભાઈબંધ 2, તો 2. R કેટલું છે? સોરી, R ની B ઘાત છે. B કેટલું છે? 1. અને T ની C કેટલું છે? 1. આ તારું સમીકરણ થઈ ગયું ભાઈબંધ.
હવે પછીનો સ્ટેપ યાદ રાખજે, આ સ્ટેપ બધામાં કોમન છે પણ એ સૂત્ર અનુસાર રહે. કેમ સમજાવું? પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય 1 લેતા, જે સૂત્રમાં તમને ખબર નથી ને કે અહીંયા કે શું આવે, ત્યાં કે બાય ડિફોલ્ટ શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું, બિંદાસ. બરાબર. દાખલા તરીકે આના પછીનું ઉદાહરણ તને હોમવર્કમાં આપવાનું છે. એ ઉદાહરણમાં કેનું મૂલ્ય અલગ આવશે. બરાબર. કારણ કે એ અચળાંક એમાં આવે છે, સૂત્રમાં આવે છે, એટલે એનું મૂલ્ય એવી રીતે લઈશું. તો આમાં કે બરાબર 1 મૂકી દો તો ફાઇનલી સૂત્ર શું થઈ ગયું? તો કે h બરાબર I²RT. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણે 12માં ભણશું. 11માં થર્મોડાયનેમિક્સમાં નહીં, કેટીજીમાં કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં અથવા ઉષ્મીય ગુણધર્મોમાં, થર્મોડાયનેમિક્સમાં. પછી 12માં હે ને આપણે જ્યારે પાવરની ચર્ચા કરશું ત્યાં પણ સમીકરણ આવશે. ઘણા બધા ચેપ્ટરમાં સમીકરણનો ઉપયોગ થશે. જ્યાં પણ ઉષ્મા ઉર્જા રિલેટેડ હશે ત્યાં એનર્જી આપણે આનાથી આપી શકીશું. તો આ સમીકરણ હતું. હવે આપણે આ h બરાબર I²RT પહેલાં આપણે શું કીધું? તો કે h કેના પર આધારિત છે? I પર આધારિત છે, R પર આધારિત છે, T પર આધારિત છે. જે ડબલ નીટમાં ગમે એવો દાખલો પૂછાય એ તમને કહેશે કે આ કોના પર આધારિત છે, નકર દાખલો ન થાય. પહેલું. પછી શું કરવાનું? તો કે સમપ્રમાણતા કાઢી અને એક અચળાંક કે મૂકી દેવાનો. બરાબર, પરિમાણ રહિત. પછી તો કે આની જે કંઈ કાચ ધાર લીધી હતી એવું નથી ABC ધારવું, તું PQR થાય, XYZ ગમે થાય, પણ ધ્યાન એ રાખવું કે અહીંયા જે અક્ષર લખ્યા હોય એવા ને એવા ન લેવા, એટલે કન્ફ્યુઝન ન થાય. બરાબર, સારું. તો કંઈક ને કંઈક ઘાત ધાર લીધી. પછી સૌથી અગત્યનું કામ છે બેટા, તો કે આ ચારે ચારના તને શું આવડવા જોઈએ? પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. એ ભૌતિક રાશિની જગ્યાએ આપણે એના પારિમાણિક સૂત્ર મૂકી દીધા. બરાબર, હા કે ના? પછી ઘાતનું શું કરતું? ગુણાકાર કરી દીધું, સાદુરૂપ દેતા ગયા. પછી એક સમીકરણ એવું આવશે આ બાજુ mLTA છે, આ બાજુ mLTA છે. દરેક વખતે 4 જ આવે એવું જરૂર નથી. અમુકમાં 3 આવે, અમુકમાં અહીંયા 4 આવે, 5 આવે, જેટલા આવે એટલા મૂકવાના. બરાબર. પછી શું કર્યું? તો કે એક સિમ્પલ વસ્તુ છે, નાઇન્થનો વહીવટ. નાઇન્થમાં બે બાજુ એમની ઘાત સરખાવી દીધી, બે બાજુ એલની ઘાત, બે બાજુ ટીની ઘાત, બે બાજુ એની ઘાત, એટલે આપણે સમીકરણ મળશે. સામાન્ય ગણિત દ્વારા એ સમીકરણોનો ઉકેલ મેળવી લીધો, એબીસી મેળવી લીધા. એબીસીનું મૂલ્ય મૂકવાથી અને કેનું પારિમાણિક મૂલ્ય ખબર નથી, કાંઈ ખબર નથી પડતી, તો કે બરાબર 1 મૂકી દે એટલે સૂત્ર શું થઈ ગયું? તો કે h બરાબર I²RT. ફિઝિક્સનું સૂત્ર થઈ ગયું. તો આ સૂત્ર આપણે તાર્યું, h બરાબર I²RT. h I પર આધારિત છે, ઘાત કેટલી? 2. h R પર આધારિત છે, કઈ ઘાતથી? 1 ઘાતથી. h સમય પર આધારિત છે, કઈ ઘાતથી? 1 ઘાતથી. એ અહીંયા ખબર નહોતું પણ આની મદદથી આપણે તારવી લીધું. બરાબર. તો વિડીયોને પોઝ કરી અને લખી લે. રાઈટ. હવે હોમવર્કમાં તારે ઉદાહરણ 2.17 ગણવાનું છે. હા ને? ઉદાહરણ 2.17 હું જોઈ લઉં એ 2.17 જ છે કે બીજું કાંઈ. બરાબર. હવે આ એક એક્ઝામ્પલ છે બેટા, સ્વાધ્યાય ઉદાહરણ 2.17. બરાબર. હવે આનું તને બેઝિક કહી દો, પછી તું તારી જાતે સોલ્વ કરજે. હે ને? ગુંજાતો નહીં, ન થાય તો પણ ટ્રાય કરજે, હિંમત નહીં આવે ને બેટા જીવનમાં ક્યારેય. પ્રયત્ન કરવાનો. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. સાદા લોલકની રચના આવી છે. સાદું લોલક આપણે ડિટેલમાં 14મા પાઠમાં ભણશું, દોલનોમાં. બરાબર. આ એક દ્રઢ આધાર પરથી એક પાતળી દળરહિત વળરહિત દોરી પર આપણે એક નાનકડું દળ લટકાવેલું છે, ગોળો લટકાવેલો. હવે આને પ્રેમથી એમ થપકી આપ, પ્રેમથી આમ થપકી આપ, આમ અમુક તો આમ જીકીને મારા તો મંડે આખું ફરો એમ પ્રેમથી. તો તને ખબર છે આમ દોલનો કરશે. આ દોલનો ગુરુત્વ બળની અસર હેઠળ થાય. મેં ફિઝિકલ વર્લ્ડ સમજાવ્યું ત્યારે કીધું ખબર કે દોલનો ઓસિલેશન્સ ગુરુત્વાકર્ષણની મદદથી સમજાઈ શકાય, યાદ છે? હા. તો આ દોલનોનો આવર્તકાળ
કેપિટલ ટી, બરાબર. એના માટે આ તને દાખલામાં પૂછે છે. એક સાદું લોલક, આને સાદું લોલક કહેવાય. વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે, આ ગોળાને એક દોરી સાથે બાંધેલું, અને તો ગુરુત્વ બળની અસર હેઠળ શું કરે છે? તો કે દોલનો કરે છે. વાહ ભાઈ વાહ. ધારો કે હવે રકમ ચાલુ થાય. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ, આવર્તકાળ એટલે ખબર, અહીંયાથી દાખલા તરીકે તમે મૂકો તો આમ ગયું અને પાછું નહીં આવે એને એનો આવર્તકાળ કહેવાય. અને એક દોલન પૂરું થયું કહેવાય. આમ આમ પાછું નહીં આવે એને એક દોલન કહેવાય. આમ પાછું નહીં આવે બે દોલન, આમ ત્રણ દોલન. એ કે હા સાહેબ દોલન આવડી ગયું. તો ધારો કે સાદા લોલકનો આવર્તકાળ કેપિટલ ટી, એની સંજ્ઞા શું છે? કેપિટલ ટી. ચોપડીમાં થાય પૂછતો લખી નાખી દે. તેની લંબાઈ એલ, ગોળાના દળ એમ અને ગુરુત્વ પ્રવેગ જી પર આધારિત છે. એનો મતલબ કે કેપિટલ ટી, તારે સમીકરણ ચાલુ ક્યાંથી કરવાનું? તારો દાખલો અહીંથી ચાલુ કરવાનું. ટી ચલે છે, શું શું આવશે? તો કે દોરીની લંબાઈ એલ આવશે, વાહ ભાઈ વાહ. ગોળાનું દળ એમ આવશે, વાહ ભાઈ વાહ. ગુરુત્વ પ્રવેગ જી આવશે. પહેલાં લખી નાખ્યું, રેડી. કઈ ઘાતથી ચલે છે એ તો શોધવાનું છે. એટલે આની એ લઈ લે, આની બી લઈ લે, આની સી લઈ લે, વાર્તા થઈ ગઈ પૂરી, બરાબર. આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. તારે ટીનું સૂત્ર મેળવવાનું છે. બીજું સ્ટેપ તને ગણ દો. તને ખબર છે ટી બરાબર શું થશે? કે એલ એમ જી, આની એ ઘાત, આની બી ઘાત, આની સી ઘાત. પણ આ દાખલામાં બરાબર અહીંયા કેનું પારિમાણિક કે પરિમાણ રહિત જ છે, પણ એનું મૂલ્ય જે છે એ તારે છેલ્લે 2π મૂકવાનું. કેટલું મૂકવાનું? 2π મૂકવાનું, રાઈટ. અને તારો ફાઇનલ આન્સર એ તને કીધું, તારો આન્સર આવો જોઈએ સૂત્ર. ટી ઇઝ ઇક્વલ ટુ 2π √L અપોન જી. આવું સૂત્ર જે વિદ્યાર્થી તારવી દે એ છોકરો JEE નીટને લાયક હોય જ 100%, એને માર્ક આવે, કોઈ શંકાને સ્થાન જ નથી. આવું સૂત્ર તારે મને તારવી દેવાનું છે. એ શોધજે, બી શોધજે, સી શોધજે, અને છેલ્લે કેનું મૂલ્ય કેટલું મૂકી દેજે? 2π, બરાબર. તો તારો દાખલો થઈ જાય. ટ્રાય કરજે, બાકી હું છું જ, જરાય ચિંતા કરતો નહીં, રેડી. ખાલી હવે તારે શું કરવાનું? આના પછીનું સ્ટેપે કીધું. ટીનું પારિમાણિક સૂત્ર મૂકજે, આવર્તકાળનું. ન ખબર હોય તો ગોતજે, ફિઝિક્સની ચોપડીમાં ક્યાંક તો મળશે જ. લંબાઈનું પારિમાણિક સૂત્ર ખબર હોય, દળનું ખબર હોય, ગુરુત્વ પ્રવેગનું ખબર હોય, બસ ઘાતરી ઘાતનો ગુણાકાર બે બાજુ ઘાત હરખાવી દે, ABC ગોતી લે, મૂકી દે કિંમત, સૂત્ર આવું મળશે જ. પછી ક્યાં વાત છે, રાઈટ. તો આજના લેક્ચરમાં સુધી રાખશું. વધારાની ચર્ચા આપણે આવા દાખલા સાથે આગલા લેક્ચરમાં જશું, રાઈટ. મહાદેવ.